હવે જોઈએ સમાચાર વિગતવાર। તાપી જિલ્લામાં એસપી ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી કે તાપી જિલ્લા સરકારી વિભાગના કામ કરતા કોન્ટ્રાક્ટરો પર ભ્રષ્ટાચાર અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને આ ઘટનાને લઈ તાપી સરકારી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। તાપી જિલ્લા સરકારી વિભાગમાં કામ કરતા કોન્ટ્રાક્ટરો પર ભ્રષ્ટાચાર અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। આ ઘટનાને લઈને તાપી સરકારી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। એજન્સીઓ પર ફરિયાદ નોંધાતા જ સરકારી કામ કરતી એજન્સીઓમાં પણ ફફડાટ ફેલાયો છે। ઓફિસમાંથી માહિતીઓ બહાર ના આવે તે માટે ફાઇલો ગુમ કર્યા હોવાની પણ ફરિયાદ અપાઈ છે। આશરે 45 લાખથી વધુની ઉચાપતની ફરિયાદ તાલુકા પંચાયત વતી નિર્મિતા રજવાડીએ નોંધાવી છે અને આ અંગે અત્યારે એસપી ઓફિસમાં પ્રેસ કોન્ફરન્સ યોજી આ વિશેની માહિતી આપી હતી કે તાપી જિલ્લા સરકારી વિભાગમાં કામ કરતા કોન્ટ્રાક્ટરો પર ભ્રષ્ટાચાર અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને આ ઘટનાને લઈ તાપી સરકારી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। તો એજન્સીઓ પર ફરિયાદ નોંધાતા જ સરકારી કામ કરતી એજન્સીઓમાં પણ ફફડાટ ફેલાયો છે। આશરે 45 લાખથી વધુની ઉચાપતની ફરિયાદ તાલુકા પંચાયત વતી નિર્મિતા રજવાડીએ નોંધાવી છે। તો ઓફિસમાંથી માહિતીઓ બહાર ના આવે તે માટે ફાઇલો ગુમ કર્યા હોવાની પણ ફરિયાદ આપવામાં આવી છે। પ્રાયોજના વહીવટદાર શ્રી તાપીનાઓએ મદદનીશ કમિશનરથી આદિજાતિ વિકાસની કચેરી વ્યારાને કુલ 9 કામ માટે ₹45 લાખ તથા મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ વ્યારાને અન્ય કુલ 3 કામ માટે ₹15 લાખની વહીવટી મંજૂરી આપેલ હતી। આ ઉપરાંત આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીને કુલ 9 કામ માટે ₹44,95,500ની વહીવટી મંજૂરી આપેલ હતી, જે અનુસંધાને તેઓ તરફથી જુદા જુદા કામો કરવામાં આવેલ હતા। આ કામનો ઇજારો જુદી જુદી એજન્સીને આપવામાં આવેલ હતો, જે પૈકી કે સોલંકીના કુલ 5 કામ તથા રાજુભાઈ હિંગળેના કુલ 2 કામની તપાસ કમિટી દ્વારા સર્ચ કરવામાં આવતા આ કામો અગાઉ થઈ ગયેલા હોવાનું તપાસ કમિટીના ધ્યાને આવતા અને એના ફોટોગ્રાફ એક સરખા જણાતા આ તપાસ કમિટીએ તેમનો રિપોર્ટ સબમિટ કરતા આ કામનું ડુપ્લિકેશન થયેલ હોવાનું ધ્યાન ઉપર આવતા આ જે એજન્સી છે બંને તેના વિરુદ્ધમાં તાલુકા પંચાયત કચેરી દ્વારા વ્યારા પોલીસ સ્ટેશન ખાતે ઇપીકો કલમ 406, 409, 420 મુજબની લેખિત ફરિયાદ આપવામાં આવેલ છે અને આ કામે કે સોલંકી તથા રાજુભાઈ હિંગળેનાઓ વિરુદ્ધમાં ઉપરોક્ત કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેઓએ ₹35 લાખ આશરે ઉચાપત કરેલ હતી, જે નાણાં તેઓ તરફથી તાલુકા પંચાયતમાં જમા કરી દેવામાં આવેલ છે। આ ઉપરાંત સદર પ્રકરણમાં રેન વોટર હાર્વેસ્ટિંગ રિચાર્જિંગ સ્ટ્રક્ચરનું કામકાજ અંગેની ફાઇલ તથા બાંધકામ શાખામાં જે ફાઇલો રાખવામાં આવતી હતી તે ફાઇલો નહીં મળી આવતા આ કામે સદર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ પણ દાખલ કરવામાં આવેલ છે। રિપોર્ટર આશીષ ગામિત, જનાદેશ ન્યૂઝ, તાપી।